રેડી હોય તો ચાલુ. આપણે રેડી જ હોય રાઈટ. અચ્છા, અસલમાં શું છે યુનુસભાઈ, આપણી 25 વર્ષથી 63 વર્ષની જિંદગી કેવી રીતે ગુજરી ગઈ અને આપણને કશી ખબર ના પડી, એના આધારિત આ એક ગઝલ છે ભાઈ. સાંભળજો, કેવી રીતે 25 થી 65 વર્ષ ગુજરી ગયા, આ કેવી રીતે 25 થી 35 વર્ષની આ સફર પૂરી કરી, ખબર જ ના પડી. શું પામ્યા અને શું ગુમાવ્યું, શું પામ્યા અને શું ગુમાવ્યું ખબર જ ના પડી. શું પામ્યા અને શું ગુમાવ્યું ખબર જ ના પડી. બચપણ ગયું, ગઈ જવાની, અને ક્યારેક પ્રૌઢ થયા અને ખબર જ ન પડી. બચપન ગયું, ગઈ જવાની, અને ક્યારે બુઢા થયા ખબર જ ના પડી. કાલ સુધી તો દીકરો હતો, ક્યારે સસરો થયો, ખબર જ ના પડી. કોઈનું કહેવું ડફોર છે, કોઈ કહેતું કે હોશિયાર છે, શું સાચું હતું ખબર જ ના પડી. કંઈ ખબર જ ના પડી. પહેલા મા બાપનું ચાલ્યું, પછી પત્નીનું ચાલ્યું, પછી ચાલ્યું છોકરાઓનું. મારું ક્યારે ચાલ્યું ખબર જ ના પડી. દિલ કહે છે હજુ જવાન છું, ઉમ્ર કહે છે સાવ નાદાન છું. બસ આ જ ચક્કરમાં ક્યારે પગ ઘસાઈ ગયા ખબર જ ના પડી. વાર જતા રહ્યા, ગાલ નબળી ગયા, ચશ્મા આવી ગયા, ક્યારે સુરત બદલાઈ ગઈ ખબર જ ના પડી. કાલ સુધી કુટુંબ જોડે હતા, આપણે બધા કુટુંબ જોડે હતા, ક્યારે કુટુંબ વિખરાયા અને ક્યારે નજીકના દૂર થયા, ખબર જ ના પડી. ભાઈ બહેન સગા સંબંધી તાણે વ્યવહારે ભેગા મળે, ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી ખબર જ ના પડી. જિંદગીને જી ભરી જીવી લે, પછી ન કહેતો કે ખબર જ ના પડી. એકબીજાનું માન રાખો, ભૂલોને ભૂલી જાઓ અને ઈગોને એવોઇડ કરો અને જિંદગી સારી રીતે જીવો ભાઈ. અને પછી એવું ન કહેતા કે ખબર જ ના પડી. થેન્ક યુ વેરી મચ. કેવું લાગ્યું? ખબર જ ના પડી ભાઈ, કઈ ગઈ નહીં.